તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર WBC કેવી રીતે નિર્માણ પામે છે અને WBC જે છે એના કેટલા ભાગ પડે છે અથવા તો કેટલા પ્રકારના કોષોને WBCના કોષો કહેવાય એના વિશે આપણે જોયું હતું. બીજું એવું પણ જોયું હતું કે થોડાક તમને નામ જે છે એ કદાચ નવા લાગે એવા હતા અને જે કણિકામય WBC જે છે એના જે પ્રકાર હતા અને એમાંથી શા માટે એને કણિકામય WBC કહેવાય, તો એના વિશે જેને કહેવાય કે એનું જે મેઇન કાર્ય જે છે WBCના એના વિશે આપણે સહેજ ફોકસ કરીએ. તો ફરીથી મિત્રો હું તમને જણાવી દઉં કે WBC જે છે તેના મુખ્ય પ્રકાર આપણે આવી રીતે પાડેલા હતા: કણિકામય WBC અને કણિકા વિહીન WBC. કણિકામય WBC જે છે એનો અર્થ આપણે એવો સમજેલો હતો કે જે WBC કોષોની અંદર કોષના કોષરસમાં આપણને કણિકાઓ જોવા મળે તેને કણિકામય WBC કહેવાય. જ્યારે આ પ્રકારના કણિકામય મીન્સ કે કણિકા વિહીન WBCની અંદર આપણને કોષની અંદર કણિકાઓ જોવા મળતી નથી. કણિકા એટલે કોષની અંદર ખાલી કોથળી જેવી રચના કે જેની અંદર અમુક પ્રકારના પ્રવાહી ભરેલા હોય. આ જે પ્રવાહી છે એના નામ આપણે જોયા હતા હિસ્ટામાઇન, હિપેરિન અને સેરોટોનિન, કે જેનો ડિટેલનો અભ્યાસ આપણે હવે પછી કરશું. કણિકામય WBC જે છે તેની અંદર આપણે ભાગ પાડેલા હતા ઇઓસિનોફિલ્સ. બીજો ભાગ હતો બેઝોફિલ્સ અને જે ત્રીજો પ્રકાર હતો તેને આપણે ન્યુટ્રોફિલ્સ તરીકે ઓળખતા. હવે આ નામ કેવી રીતે આવ્યા છે એની પાછળનું પણ એક જેને કહેવાય કારણ છે, જે કારણ આપણે આવનારા લેક્ચરની અંદર ભણશું. ઇઓસિનોફિલ્સ જે છે એને બીજી ભાષામાં જેને કહેવાય કે અમ્લ રંગગ્રાહી કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમ્લ રંગગ્રાહી કોષ. બેઝોફિલ્સ છે તેને અલ્ક રંગગ્રાહી કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ન્યુટ્રોફિલ્સને તટસ્થ કણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમને ટૂંકમાં હું પરિચય આપી દઉં. પહેલી વસ્તુ એ કે કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય કે જો આપણે કોઈ કોષને માઇક્રોસ્કોપમાં જોવો હોય તો આપણે એ કોષને રંગવો પડે, કારણ કે કોષના જે ઘટકો છે એ સામાન્ય રીતે પારદર્શક હોય ને જો આપણે સીધું જ કોષને માઇક્રોસ્કોપની અંદર જોઈ તો આપણને પરફેક્ટલી કઈ અંગિકા શું છે ક્યાં છે એનો ખ્યાલ આવતો નથી. એટલે આપણે કોષને માઇક્રોસ્કોપમાં જોવા માટે આપણે એને રંગવો પડે. એના માટેના જે સ્પેશિયલ રંગ આવે જેને આપણે અભિરંજક તરીકે ઓળખીએ છીએ. હવે ઇઓસિનોફિલ્સ જે છે એની જે કણિકાઓ છે, કોથળી કણિકાઓ કે જેની અંદર રસાયણ ભરેલા છે કે જેના આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ. તો હકીકત એવી છે કે જે કણિકામય WBCના કોષો અમ્લ એટલે કે એસિડિક રંગ દ્વારા અભિરંજિત થવું એટલે કે કલરફુલ થવું, સ્ટેઇનિંગ. એટલે ફરીથી બોલું છું કે ઇઓસિનોફિલ્સ એને કહેવાય કે જે કણિકામય WBCના કોષો એસિડિક રંગ દ્વારા કલરફુલ થઈ જાય, એસિડિક રંગને ગ્રહણ કરી શકે, તેને અમ્લ રંગગ્રાહી, અમ્લ એસિડિક અથવા તો ઇઓસિનોફિલ્સ કહેવાય. હવે આ સમજાવું એટલે ધીમે ધીમે ક્લિયર થાય કે જે કણિકામય WBC બેઝિક એટલે કે આલ્કલી રંગ દ્વારા કલરફુલ થાય એવા બધા જ કણિકામય WBCને બેઝોફિલ્સ કહેવાય. તો ઇઓસિનોફિલ્સ જે છે, હવે આપણી સામે ત્રણ પ્રકારના કોષો આપેલા હોય, ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ. તો એની ઓળખ કેવી રીતે કરવી? જો તમે એસિડિક, ધારો કે 5 કોષ આપણને આપેલા છે અને આપણે એસિડિક પ્રકારનો કલર એના ઉપર ચોક્કસ ઇઓસિન કરીને એસિડિક કલર આવે જેના વિશે આપણે ભણશું ધીમે ધીમે. તો તમે એસિડિક પ્રકારનો કલર જેને કહેવાય છાંટો અને 5માંથી 3 પ્રકારના કોષ જે છે તે આ રંગને ગ્રહણ કરીને કલરફુલ બને, એટલે કે એની જે કણિકાઓ જે છે તે રંગને ગ્રહણ કરીને કલરફુલ બને, તો આ કોષને ઇઓસિનોફિલ્સ અથવા તો અમ્લ રંગગ્રાહી કોષ કહેવાય. એનો મિનિંગ એમ કે આપેલા 5 કણિકામય WBC જે છે એમાંથી 3 કોષો જેને કહેવાય ઇઓસિનોફિલ્સ છે. એવી રીતે બેઝોફિલ્સ મીન્સ કે બેઝિક પ્રકારનો કલર તમે નાખો તમારી પાસે કણિકામય WBC જેટલા પણ છે અને જે કોષોની કણિકાઓ આ બેઝિક કલર મીન્સ કે અલ્ક રંગ
આલ્કલી કલર જે છે એને ગ્રહણ કરીને કણિકાઓ જે રંગીન બનશે તો તે બધા બેઝોફિલ્સ હશે અથવા તો અલ્ક રંગગ્રાહી કોષો હશે. જ્યારે ન્યુટ્રોફિલ્સ જે છે તે તટસ્થ પ્રકારના જેને કહેવાય, એટલે કે નહીં તો એસિડિક અથવા તો નહીં તો બેઝિક, એવા પ્રકારના જેને કહેવાય રંગ દ્વારા અભિરંજિત થાય, એની કણિકાઓ અભિરંજિત થાય. તો આ જે નામ જે છે કણિકામાં ડબલ્યુબીસીના જે આ નામ છે તે કેવા પ્રકારના અભિરંજક વડે કોષોની કણિકાઓ અભિરંજિત થાય છે એના ઉપરથી જેને કહેવાય આપેલા છે. ત્યારબાદ કણિકા વિહીન ડબલ્યુબીસી જે કોષો છે એના આપણે બે પ્રકાર જોયા હતા, જેમાં એક હતું મોનોસાઇટ્સ અને બીજું આપણે જોયું હતું લસિકા કોષો. લસિકા કોષના પાછા બે પ્રકાર પડતા હતા, ટી લસિકા કોષો અને બી લસિકા કોષો. જ્યારે મોનોસાઇટ્સનું બીજું નામ હતું એક કેન્દ્રીય કણ, અને આ મોનોસાઇટ્સ જે છે તે રુધિરની અંદર જ રુધિરમાં જ વિભેદન પામીને મેક્રોફેજમાં કન્વર્ટ થાય, મેક્રોફેજ અથવા તો ભક્ષક કોષો તરીકે આપણે એને ઓળખીશું, ભક્ષક કોષ. તો આ ભક્ષક કોષ અથવા તો જેને કહેવાય મોનોસાઇટ્સ છે, ટી કોષ છે, બી કોષ છે કે જે કણિકા વિહીન ડબલ્યુબીસીના પ્રકાર છે. હવે આપણે આના બેઝિક ઉપર છેલ્લા જે કાર્ય જે છે એના વિશે આપણે સમજીએ. તો આ ત્રણેય પ્રકારના જે કોષો જે છે તે સામાન્ય રીતે એલર્જીક રિએક્શન અથવા તો એલર્જીની અંદર જેને કહેવાય ભાગ ભજવે છે. જ્યારે ટી કોષો અને બી કોષો, એમાંય ખાસ કરીને ટી કોષોની જો હું ચર્ચા કરું તો આ ટી કોષો જે છે તે સ્વજાત અને પરજાત કોષ અથવા તો સ્વજાત કોષ ને પારખવામાં મદદરૂપ થાય. મીન્સ કે આપણા રુધિરની અંદર જો કોઈ પરજાત કોષ, મીન્સ કે આપણા શરીર સિવાયનો કોષ, પછી અન્ય મનુષ્યનો કોષ હોય, અન્ય પ્રાણીનો કોષ હોય કે ઇવન સૂક્ષ્મજીવ હોય, આ બધા એને પરજાત કોષ કહેવાય. તો આ પરજાત કોષ જે છે તે આપણા ટી કોષો અથવા ટી લસિકા કોષો જે છે તે ઓળખી શકે છે. જ્યારે બી કોષો જે છે તેનું કાર્ય છે એક પ્રોટીન બનાવવું જેનું નામ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અથવા તો સાદી ભાષામાં આપણે એને એન્ટીબોડી તરીકે ઓળખીએ છીએ, એન્ટીબોડી. તો આ એક પ્રોટીન છે. આ પ્રોટીનનું સંશ્લેષણ બી કોષો દ્વારા થાય અને આ પ્રોટીન જે છે તે આપણી રોગ પ્રતિકારક શક્તિની અંદર અથવા તો રોગ પ્રતિકારકતામાં ભાગ ભજવે છે. કેવી રીતે ભાગ ભજવે છે તે આપણે એમને જોઈએ. જ્યારે મેક્રોફેજ જે છે અથવા તો એનું ગુજરાતી નામ ઉપરથી પણ આપણને ખબર પડે કે ભક્ષક કોષ, મીન્સ કે સામાન્ય રીતે મેક્રોફેજ જે છે તે કોષનું ભક્ષણ કરે, કોષનું ભક્ષણ. હવે કયા કોષનું ભક્ષણ કરે તો એની અંદર બે પ્રકાર આવે છે. એક છે આપણા જ શરીરના મૃત અથવા તો ચેપગ્રસ્ત કોષો. જો આપણા કોષોની અંદર કોઈ સૂક્ષ્મજીવ પ્રવેશે, મીન્સ કે આવું ચેપગ્રસ્ત કોષ જે છે તો એનું ભક્ષણ પણ મેક્રોફેજ દ્વારા થાય. ઉપરાંત મેક્રોફેજ દ્વારા કે જે આપણે આ ચેપ્ટર અથવા તો ઇમ્યુનિટીનો જે પાર્ટ છે એની અંદર જે મેઇન જોવાનો છે તે છે પરજાત કોષ. તો ઓલ ઓવર જોવા જઈએ તો આ ત્રણેય જે છે એનો મુખ્ય ફાળો એલર્જીની અંદર છે. એલર્જી શું છે આપણે સમજવાનું છે, પછી તમને ખ્યાલ આવે. અને એલર્જી સમજો એટલે જ આની જે કણિકાઓ છે એની અંદર જે રસાયણો છે ત્રણ, એનું કાર્ય શું છે એ વધારે ખ્યાલ આવે. ટી કોષોનું કામ છે પરજાત કોષોને ઓળખવું, સ્વજાત અને પરજાતનો ભેદ પારખવો. બી કોષ જે છે એનું કાર્ય છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અથવા તો એન્ટીબોડી નામના પ્રોટીનનું નિર્માણ કરવું. હવે આપણે જે રુધિર રસની અંદર ભણેલા હતા કે આપણા રુધિરની અંદર રુધિર રસમાં જે પ્રોટીન જોવા મળે એમાં ગ્લોબ્યુલિન પ્રોટીન આપણે ભણેલા, અને એવા સમયે આપણે ચર્ચા કરેલી કે ગ્લોબ્યુલિન જે છે તે કોઈ એક પ્રોટીનનું નામ નથી, પરંતુ ઘણા બધા પ્રોટીનનો સમૂહ છે. ગ્લોબ્યુલિનની અંદર ઘણા બધા પ્રકારના પ્રોટીન જે છે એ સમાવિષ્ટ છે. તો આ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અથવા તો એન્ટીબોડી જે છે તે એક પ્રકારનું
ગ્લોબ્યુલિન પ્રકારનું પ્રોટીન છે, ગ્લોબ્યુલિન પ્રકારનું પ્રોટીન કે જે આપણી રોગ પ્રતિકારકતાની અંદર ભાગ ભજવે છે. કેવી રીતે ભજવે છે તે આપણે આની અંદર આગળ જોઈશું. તો આ જેને કહેવાય કે ઓલ ઓવર સામાન્ય WBC જે છે એના આપણે કાર્ય જોયા. હવે આપણે સ્ટાર્ટ કરીએ આના પરફેક્ટલી જેને કહેવાય કે તમારે જો કાર્ય સમજવા હોય તો આપણે બે વસ્તુ સમજવી પડશે. એક વસ્તુ સમજવી પડશે રોગ પ્રતિકારકતા, મીન્સ કે કણિકા વિહીન આ જે પાર્ટ છે, આ કોષો આપણે જો સમજવા છે તો ઇમ્યુનિટી અથવા તો રોગ પ્રતિકારક તંત્ર શું છે તે આપણે ટૂંકમાં સમજવું પડે. રોગ પ્રતિકારક તંત્ર, અને આ પાર્ટ જેને કહેવાય જો આપણે સમજવો હોય, આ પાર્ટ સમજવો હોય તો એલર્જી શું છે તે આપણે ટૂંકમાં સમજવું જોઈએ. તો હવે આપણે જેને કહેવાય કે આગળ રોગ પ્રતિકારકતા અથવા તો જેને કહેવાય કે આ જે કોષો જે છે એના કાર્ય શું છે તે આપણે ભણીશું. તો સૌપ્રથમ કણિકાવિહીન કોષો જે છે એના કાર્ય શું છે તેનો અભ્યાસ કરીશું. ત્યારબાદ કણિકામય કોષો જે છે તેનું કાર્ય શું છે એનો અભ્યાસ આપણે કરીશું. તો સ્ટાર્ટ કરીએ કણિકા વિહીન WBC ના કાર્ય. હવે કણિકા વિહીન WBC નું કાર્ય જો સમજવું હોય તો આના માટે આપણે એક બેઝિક વસ્તુ સમજવી પડશે. આ બેઝિક વસ્તુનું નામ છે કોષની કોષ રસપટલ. કોષ રસપટલ જે છે એનો આપણે બેઝિક ખ્યાલ આપણે જેને કહેવાય અહીંયા જોઈશું. વધારે જેને કહેવાય કે તમે કોષ નામના ચેપ્ટરની અંદર કોષ રસપટલ શું છે તેના વિશે અભ્યાસ કરશો. તો આપણે સૌપ્રથમ જેને કહેવાય કે આનું કાર્ય સમજવું છે એટલે પહેલાં આપણે કોષ રસપટલ વિશે સમજીએ ટૂંકમાં. કોષની કોષ રસપટલ મુખ્યત્વે જેને કહેવાય કે બે પ્રકારના અણુઓની બનેલી હોય છે. મુખ્યત્વે એકનું નામ છે લિપિડ એટલે કે ચરબી, અને બીજો જે ઘટક છે એને આપણે પ્રોટીન તરીકે ઓળખીશું. અને તમે બહુ ડિટેલમાં જો અભ્યાસ કરશો તો ત્યારે આવશે કે કાર્બોદિત અથવા તો પોલિસેકેરાઇડ્સ પણ સામાન્ય રીતે જોવા મળે કોષ રસપટલની અંદર, પોલિસેકેરાઇડ. પણ મેઇન બે ઘટક જો હોય તો લિપિડ અને પ્રોટીન છે. હવે આગળ આપણે જોઈએ, લિપિડનો અણુ દોરું છું હું, બહુ વધારે નહીં અત્યારે ખ્યાલ આવે કારણ કે હજી બધું શરૂઆત છે. આ છે લિપિડનો અણુ. હું ડિસ્ક્રાઇબ કરું છું તમે જો સમજી શકો તો, કે આ જે મેં ફુગા જેવું તમને લાગશે જેમાં આ ઉપરનો જે પાર્ટ છે ને તે હકીકતમાં COOH ગ્રુપ છે, જ્યારે નીચે તમને દોરી જેવું લાગે છે તે આવી રીતે શૃંખલા છે, અધ્રુવીય હાઇડ્રોકાર્બન શૃંખલા. તો આ મેં લિપિડનો અણુ દોરેલો છે કે જેની અંદર COOH ને હું આવી રીતે દોરું છું અને આ જે શૃંખલા છે ને મેં આવી રીતે દોરેલી છે. તો આ લિપિડનો અણુ, પણ આમાં તમને હજી અત્યારે નહીં ખ્યાલ આવે એટલો બધો. પ્રોટીન. કોષની કોષ રસપટલ ઉપર સામાન્ય રીતે આપણને જો કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો 3 પ્રકારના પ્રોટીન જોવા મળે. કાર્યની દ્રષ્ટિએ 3 પ્રકારના આપણને પ્રોટીન જોવા મળે. એકને હું કહીશ આયન માર્ગ અથવા તો આયન ચેનલ. બીજો જે પ્રોટીન છે એને હું કહીશ રિસેપ્ટર. અને ત્રીજા જે પ્રોટીનનો પ્રકાર આપણને જોવા મળે તેને હું કહીશ ઓળખ પ્રોટીન. તો પહેલાં હું તમને સામાન્ય કોષ રસપટલ કેવી છે એનો હું અંદાજો આપી દઉં. સપોઝ કે આ કોષની કોષ રસપટલ, આ કોષ છે અને આ છે કોષ રસપટલ. તો આટલો પાર્ટ જેને કહેવાય હું તમને ઝૂમ કરીને બતાવું તો એ કંઈક આવો લાગે.
તો સૌ પ્રથમ હું લિપિડના અણુઓ દોરીશ અને પ્રોટીનના અણુઓ દોરીને તમને સમજાવું. આ છે પ્રત્યેક લિપિડના અણુઓ. લિપિડના અણુઓ કોષની કોષરસ પટલમાં બાયલેયર એટલે કે બે પડની અંદર આપણને જોવા મળે. આ લિપિડના અણુઓ. ઉપરનો ભાગ જે છે તેને આપણે શીર્ષ અને નીચેના ભાગને પૂંછડી તરીકે ઓળખીએ છીએ. આ લિપિડ. હવે આની અંદર પ્રોટીન આવે. પ્રોટીન જે છે, પ્રોટીન કાર્યની દ્રષ્ટિએ 3 પ્રકારના પ્રોટીન હોય. તો આયન માર્ગ કોને કહેવાય એ તમારી સમક્ષ રજૂ કરું છું કે આપણા કોષની કોષરસ પટલમાં આવી રીતે આ પ્રોટીન જે છે, આ આયન માર્ગ પ્રકારનું પ્રોટીન, આ બીજું પણ આયન માર્ગ પ્રકારનું પ્રોટીન. આયન માર્ગ પ્રોટીન. હવે આ પ્રોટીનનું કાર્ય શું છે? તો કે ધારો કે આ કોષની અંદરનો પાર્ટ છે, આવી રીતની આખી આમ કોષરસ પટલ છે, તો આ કોષની અંદરનો પાર્ટ થાય, આ કોષની બહારનો પાર્ટ થાય. તો આયન માર્ગ પ્રોટીન થ્રુ દ્રવ્યના અણુઓ અથવા તો સાદી ભાષામાં જેને કહું કે આયનો જે છે ને તે આવન જાવન કરી શકે. એટલે કે સપોઝ કે કોષની અંદર આ સોડિયમ જેને કહેવાય થ્રુ કોષરસ પટલમાં લિપિડ થ્રુ જેને કહેવાય પ્રવેશી શકે નહીં. શા માટે ન પ્રવેશી શકે તે પણ આપણે ભણીશું, અથવા તો તે એક પ્રકારનું કેમેસ્ટ્રી છે. સોડિયમ જે છે તે ધ્રુવીય અણુ અથવા તો પાણી દ્રવ્ય અણુ કહેવાય, જ્યારે લિપિડ જે છે તે ઓર્ગેનિક અથવા તો જેને કહેવાય કે અધ્રુવીય કહેવાય. પણ એના વિશે હજી તમને ખ્યાલ નહીં આવે. તો આ જે આયનો જે છે તે આવી રીતે પ્રોટીનના જે આવા દરવાજાઓ છે એના થકી જેને કહેવાય અંદર અથવા તો કોષની બહાર જેને કહેવાય જઈ શકે. તો કોષની કોષરસ પટલમાં જે પ્રોટીન છે એમાં કાર્યની દ્રષ્ટિએ પહેલું પ્રોટીન આપણે જોયું આયન માર્ગ. તો એનું કાર્ય શું છે આપણે જોયું, આ છે એનું કાર્ય. હવે બીજું પ્રોટીન જેને આપણે રિસેપ્ટર તરીકે ઓળખીશું, અને છેક સુધી મિત્રો જેને કહેવાય કે તમે આગળ મેડિકલ સાયન્સની અંદર પણ અભ્યાસ કરશો તો રિસેપ્ટરને સામાન્ય રીતે આવી રીતે દર્શાવવામાં આવે છે. તો ધ્યાન રાખવું તમારે. હવે હું રિસેપ્ટર દોરું છું. સપોઝ કે આ છે રિસેપ્ટર પ્રોટીન. હવે રિસેપ્ટર પ્રોટીન જે છે એનું કાર્ય શું? તો કે રિસેપ્ટર પ્રોટીન જે છે એની સાથે ચોક્કસ પ્રકારના રસાયણો જોડાય. રિસેપ્ટર પ્રોટીન સાથે ચોક્કસ પ્રકારના રસાયણો જોવાય. હવે ટૂંકી આપણે વાત કરશું, અથવા તો રિસેપ્ટર વિશે તો જેને કહેવાય કે માનવ દેહ ધર્મ વિદ્યામાં બહુ ડિટેલમાં વાત કરશું. રિસેપ્ટર ન ખ્યાલ હોય તો જેને કહેવાય કે હ્યુમન ફિઝિયોલોજી આપણને આવડે જ નહીં. હવે ટૂંકમાં આપણે રિસેપ્ટર વિશે પણ આપણે માહિતી લઈ લઈએ. ચોક્કસ પ્રકારના રસાયણો આ રિસેપ્ટર સાથે જોડાય. હવે રસાયણોમાં ચોક્કસ એટલે કોણ? તો 2 મુખ્ય રસાયણો હોય. એક છે આપણા શરીરના અંતઃસ્ત્રાવ અને બીજું છે દવાઓ. તો નેચરલી કુદરતી રીતે અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં ઉત્પન્ન થાય કે જે આપણા કોષોની સપાટી ઉપર આવી રીતે રિસેપ્ટર ઉપર બેસે, અને કુદરતી નહીં એવી દવાઓ જેને કહેવાય આપણે જે પીએ છીએ એમાંની મોટા ભાગની દવાઓ જે છે તે આવી રીતે રિસેપ્ટર ઉપર બેસીને કાર્ય કરે. હવે તમે એક સાદું ઉદાહરણ આપી દઉં. બીજો પોઈન્ટ કે પ્રત્યેક રસાયણ માટે રિસેપ્ટર ચોક્કસ હોય છે. એટલે કે ચોક્કસ રિસેપ્ટર સાથે ચોક્કસ રસાયણ જ જોડાય. હવે અંતઃસ્ત્રાવો વિશે તમને ખ્યાલ હોય, દવાઓ વિશે તો હજી તમે જાણતા ન હોય. હવે તમને ગ્રોથ હોર્મોન્સ કરીને અંતઃસ્ત્રાવનું નામ આવડતું હોય, તો આ ગ્રોથ હોર્મોન્સ જે છે તે આપણા પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે અને આપણા જે કોષો છે એની સપાટી ઉપર આવા રિસેપ્ટર હોય એની સાથે બેસે. ધારો કે તમે કલ્પના કરો કે આ છે GH રિસેપ્ટર એટલે કે ગ્રોથ હોર્મોન રિસેપ્ટર. તો એનો મિનિંગ એવો કે આ રિસેપ્ટર સાથે ગ્રોથ હોર્મોન્સ નામનો જે અંતઃસ્ત્રાવ છે તે જ અહીંયા જોડાઈ શકે. અન્ય થાઇરોઇડના અંતઃસ્ત્રાવ છે કે અન્ય એડ્રિનાલિન છે
કે એવા કોઈ પ્રકારના જેને કહેવાય કે અંતઃસ્ત્રાવો આ રિસેપ્ટર ઉપર બેસી ન શકે. ધારો કે થાઇરોઇડના રિસેપ્ટર છે તો થાઇરોઇડના રિસેપ્ટર, ધારો કે આ બીજો રિસેપ્ટર હું દોરું છું, આ બીજો રિસેપ્ટર પ્રોટીન, ધારો કે આ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ રિસેપ્ટર. આનું નામ આપ્યું મેં થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ રિસેપ્ટર. તો આ રિસેપ્ટરની સાથે ફક્ત ને ફક્ત થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ નામનો જે અંતઃસ્ત્રાવ છે તે જ જોડાઈ શકે. અહીંયા ગ્રોથ હોર્મોન્સ ન જોડાઈ શકે. એવી રીતે આ જગ્યાએ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ કે અન્ય પ્રકારના T3, T4 કે કોઈ પ્રકારના જેને કહેવાય કે અંતઃસ્ત્રાવો જોડાઈ શકે નહીં. એટલે કહેવાનો મિનિંગ એમ છે કે પ્રત્યેક રસાયણ માટે રિસેપ્ટર જે છે એ ચોક્કસ હોય છે. હવે આ કરે શું? તમને હું કહું તો GH જેને કહેવાય, GH અંતઃસ્ત્રાવ GH રિસેપ્ટર સાથે જોડાય તો કોષની અંદર કોઈ જૈવ રાસાયણિક ક્રિયા કે જે કોષનું મેઇન કામ છે, આ જૈવ રાસાયણિક ક્રિયા જે છે કાં પ્રેરાય કાં સ્ટોપ થાય. તો ચોક્કસ પ્રકારનું જેને કહેવાય શું થાય આપણે જોઈએ ટૂંકમાં. રિસેપ્ટર સાથે યોગ્ય રસાયણ જોડાતા કોષમાં જૈવ રાસાયણિક ક્રિયા કાં તો શરૂ થાય, સ્ટાર્ટ થાય, અથવા તો બંધ થાય, અથવા તો સ્ટોપ થાય. તમને બીજું સાદું ઉદાહરણ આપી દઉં કે ધારો કે આ જઠરનો કોષ છે, આપણા જઠરનો કોષ છે, અને જેને કહેવાય કે બીજું એક આ રિસેપ્ટરનું નામ બદલાવી નાખીએ આપણે. ધારો કે આ જે રિસેપ્ટર છે એનું નામ છે H2 હિસ્ટામિનિક રિસેપ્ટર. આ H2 હિસ્ટામિનિક રિસેપ્ટર જે છે એની સાથે એક દવા, કદાચ તમે નામ સાંભળેલું હોય, ધારો કે દવાનું નામ છે લોરાટિડિન અથવા તો રાનિટિડિનનું કદાચ સાંભળેલું હોય. તો રાનિટિડિન જે છે એ એસિડિટી માટેની દવા છે, અને આ દવા જે છે એ જે રિસેપ્ટર ઉપર બેસે છે, આ રિસેપ્ટરનું નામ છે H2 હિસ્ટામિનિક રિસેપ્ટર, H2 રિસેપ્ટર. તો આ રાનિટિડિન કે લોરાટિડિન અથવા તો ફેમોટિડિન કે જે એસિડિટીની અંદર ઉપયોગમાં લેવાતી દવા છે એ આપણે જેને કહેવાય લઈશું, આપણા પેટમાં જશે, અહીંયાથી રુધિરમાં, અને રુધિર થ્રુ આખા શરીરની અંદર આ દવા ફેલાય. પણ આ દવા જે છે એ એવી જ જગ્યાએ જોડાશે કે જ્યાં H2 રિસેપ્ટર હોય. તો H2 રિસેપ્ટર આપણા જઠરના અમુક પ્રકારના જે કોષો જે છે એની સપાટી ઉપર આપણને જોવા મળે. તો કદાચ તમને હવે આના ઉપરથી ખ્યાલ આવી ગયો હોય કે આપણે કોઈ પણ દુખાવાની કે કોઈ પણ અંગ માટેની ટ્રીટમેન્ટ માટેની જો આપણે દવા લઈ છે તો દવા આપણે જનરલી મુખ દ્વારા જ લેતા હોય, અહીંથી જઠરમાં જાય, આંતરડામાં જાય. તો દવાને કેવી રીતે ખબર પડે કે મારે આ પર્ટિક્યુલર જગ્યાએ જવાનું છે? તો એની પાછળનું બેઝિક સાયન્સ એવું છે કે સામાન્ય રીતે મોટાભાગની દવાઓ છે એ રિસેપ્ટર ઉપર બેસે છે, અને દરેક કોષોની સપાટી ઉપર અલગ અલગ પ્રકારના કેટલાય પ્રકારના રિસેપ્ટર હોય. ધારો કે થાઇરોઇડ માટેની દવાઓ જે છે તો એ ભલે આપણા આંતરડામાં જાય, અહીંયાથી રુધિરમાં શોષાઈને આખા રુધિરમાં ફરશે, પણ એ દવા જેને કહેવાય કે થાઇરોઇડ ગ્રંથિના કોષોની સપાટી ઉપર જોવા મળતા ચોક્કસ રિસેપ્ટર સાથે જ જોડાય, જેથી આ દવા જે છે એનું કાર્ય ચોક્કસ જગ્યાએ જ આવે. અથવા તો ધારો કે આ રિસેપ્ટર બે જગ્યાએ છે, ધારો કે આ એક જઠરમાં છે એસિડિટી માટેનું રિસેપ્ટર, અને બીજું ધારો કે તમારી અનુકૂળતા માટે કીધું મગજમાં. અને બને એવું કે મગજની અંદર આ રિસેપ્ટર સક્રિય થાય તો માથું દુખે, અને જઠરમાં સક્રિય થાય તો એસિડિટી મટે અથવા HCl સ્ત્રાવ ન થાય. તો આજે તમે એવું સાંભળેલું હોય કે કોઈ પણ દવા જે છે એની સાઇડ ઇફેક્ટ આવે, તો આ સાઇડ ઇફેક્ટ આવવાનું જે રીઝન અથવા તો એનું સાયન્ટિફિક કારણ જે છે એ આ છે રિસેપ્ટરનું ડિસ્ટ્રીબ્યુશન. કે દવા જે રિસેપ્ટર સાથે જોડાય છે, આ રિસેપ્ટરો શરીરમાં કોઈ એક જ અંગમાં નહીં પરંતુ અન્ય અંગમાં પણ આવેલા હોય તો આપણને અન્ય અંગમાં પણ એની જેને કહેવાય ઇફેક્ટ દેખાય, જેથી આપણને સાઇડ ઇફેક્ટ આવે. ખરાબ ઇફેક્ટ નહીં, સાઇડમાં આવતી અસર જેને આપણે સાઇડ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. તો આપણે બહુ ડિટેલમાં અભ્યાસ કરશું રિસેપ્ટર વિશે. તમે ઇવન આગળ મેડિકલ સાયન્સની અંદર પણ તમે અભ્યાસ કરશો રિસેપ્ટરના વિવિધ પ્રકાર, જી પ્રોટીન કપલ રિસેપ્ટર વગેરે વગેરે જેવા પ્રકારો. અને આપણે પણ રિસેપ્ટર શું છે એનો બહુ વધુ સારી રીતે વિથ નામ, આવા નામ પણ આપણે ભણીશું કે કયા કેટલા મેઇન પ્રકારના જે રિસેપ્ટરો છે એની સાથે કોણ કોણ બેસે છે, કયા પ્રકારની દવાઓ કયા રિસેપ્ટર પર બેસતી હોય વગેરે વગેરે.
તો રિસેપ્ટર પ્રોટીન કે જેની સાથે સામાન્ય રીતે અંતઃસ્ત્રાવ અને દવાઓ જોડાય, અને રિસેપ્ટર સાથે અંતઃસ્ત્રાવ અથવા તો દવાઓ જોડાવાથી કોષની અંદર જૈવ રાસાયણિક ક્રિયાઓમાં ફેરફાર થાય. તો આપણે પ્રત્યેક જેને કહેવાય કે એક ચોક્કસ શું થાય તે કેવું અઘરું છે મીન્સ કે એનો કોઈ આન્સર સીધી રીતે નથી આપી શકાતો. તો પર્ટિક્યુલરલી જ્યારે પણ આપણે અંતઃસ્ત્રાવો ભણશું અને અમુક કિસ્સામાં ક્યારેક આપણે દવાઓ વિશે ભણશું, ત્યારે દરેક જે છે એની ઇફેક્ટ જે છે તે કોષની અંદર કંઈક અલગ અલગ હશે. તો આપણે જોયું કે કોષની કોષરસ પટલની અંદર જે પ્રોટીન છે આ કાર્યની દ્રષ્ટિએ 3 પ્રકારના છે. આયન માર્ગ જોયું, એનું કાર્ય શું છે દ્રવ્યના અણુઓના વહન માટે કોષની અંદર બહાર. નંબર 2 રિસેપ્ટર, એના વિશે પણ જોયું. અને નંબર 3 કે જે આપણે જરૂરી છે આ આખો જે ઇમ્યુનિટીનો જે ટોપિક છે એ સમજવા માટે, જેનું નામ છે ઓળખ પ્રોટીન. તો આ પણ બહુ મહત્ત્વનો છે કન્સેપ્ટ. આ જ ચેપ્ટરમાં આપણે આગળ ઉપયોગમાં પણ લેવાના છે. આ તો બ્રોડ કન્સેપ્ટ છે બાયોલોજીનો, આનું તો આખું ચેપ્ટર છે. તો ઓળખ પ્રોટીન શું છે એના વિશે જેને કહેવાય આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.